તો હું ઉઠી ગયો છું, 4 વાગી ગયા છે. આપ જોઈ શકો છો બહાર બહુ અંધારું છે. તો હવે ફ્રેશ બેસ થઈ ગયો છું. યોગા પ્રાણાયામ સ્ટાર્ટ કરી દઈએ. 10 મિનિટ કપાલભાતી કરી દઈએ. હવે 10 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ, એના પછી યોગા સ્ટાર્ટ કરવાના છે, ચક્રાસન અને આ એક બીજું આસન છે. હેલો ગાઈસ, 5:30 થઈ ગયા છે. તો હવે હું જઉં છું રનિંગ માટે. પણ મોર્નિંગનો નજારો જોવો, મસ્ત તારા દેખાય છે, ચાંદો પણ દેખાય છે. તો રનિંગ કરીને આવી ગયા. એના પછી અડધો કલાક જેવો કમ્પલસરી આપણે રનિંગ કરીને આવીને પછી એક્સરસાઇઝ કરીએ જ છીએ. તો આજે મેં માર્યા 100 પુશઅપ માર્યા. જે માણસ 10 પુશઅપ નહોતો મારી શકતો એ માણસને આજે 100 પુશઅપ કમ્પ્લીટ કરી દીધા. તો એનામાં હવે પહેલાં પપ્પાને પગે લાગી જઈએ, કેમ કે મમ્મી પપ્પાને પગે પડવું એ બહુ સારું છે. તો આપણે હવે પોપટને ખાવાનું આપી દઈએ, કેમ કે ક્યારના ચિસ્સાડું પાડતા હતા. તો આપ જોઈ શકો છો હવે મોર્નિંગમાં તો નાવાનું નહીં લીધું. હવે આપણે દીવાબત્તી કરી દઈશું. તો પહેલાં હવે ફૂલો તોડી લઈશું. ફૂલો તોડી અને મંદિરમાં મસ્ત રીતે સજાવી દઈશું. બહુ જ પોપટો આવી ગયા છે, આપ જોઈ શકો છો મસ્ત. આપણા ઉપવાસ ચાલુ છે નવરાત્રિના, તો એના માટે હવે કેળા ખાઈ લઈએ, કેમ કે હલકો નાસ્તો જોઈએ સવારમાં મોર્નિંગમાં. એના માટે 2-3 કેળા ખાઈ લઈએ. એક્સરસાઇઝ કરું છું એના માટે.